છે કે બાજુ રોડ ભૂલાઈ જાય ક્યાંક જવાનું હોય ને તો જાય ગઈ ને જો આ શર્ટ જો વારેલો મસ્ત હતો તો ફેદી નાખે જો વાર પાસ હું તો નવરી હતી હું તો એમના શર્ટ જ વાર કરું. તો જોઈ શકો છો તમે કિશુના આ બધા કપડાં પડ્યા છે આ બધા કિશુના છે પેલામાં શૂઝ છે આ બધામાં આ બધીની કટલેરી જ્વેલરી બધી શું કે મેકઅપ બેકઅપ એ બધું આમાં બી કપડાં ને આ કપડાનું બેગ મારું છે. આ કિશુ બેહી ગઈ છે અમારી બસમાં જો જાય છે અમદાવાદ. ક્યાં જાય છે કિશુ? ફોન કરી જા હા કાઢ્યું છે સવારમાં બધું શું બધું હરખું કરે હે બહાર જવાનું છે તામ એટલે રોટલી બોલવાનું બે હા તો બહાર જવાનું છે ક્યાં બહાર જવાનું કોને કીધું મને પૂછ્યું છે તમને શું પૂછવાનું બહાર જવાનું તો જવાનું ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે કહું ક્યાં જવાનું છે નથી માંગ્યા બોલો નથી કેવું મારે 10:30 વાગી ગયા છે ને પેલી ક્યાં ગઈ જો તેડુ શું કરે છે તું ના મેડમ સવારમાં ઉઠીને બસ નાટક કરવાનું ને મેં હજુ બ્રશ બી નહીં કર્યું આ બધું જો ઓ બાપા બધો જો તો ખરી ઓહો આ શું છે થેલા બેલા ને બધું હા ઓ એ તો ઓ બાપા વજન તો જો આમાં મિકી માઉસ બહુ બધો કચરો કાઢ્યો સવારમાં હે શું છે શું પ્લાનિંગ તારું કે તો મને બહાર જવાનું પણ એમ પછી આવવાનું ક્યારે એવું કંઈક બહાર જવાનું પણ આવવાનું ક્યારે 1 month કેટલું કેટલા 1 month ઓ મારા બાપ એટલા માટે તો આપણે ચપાતી કરવું જાવું પડે જાવું એમ છે નહીં રોકાય જાવું જ પડશે. ગેસ્ટ કરો કે હું ક્યાં જવાની છું કમેન્ટ કરો ફટાફટ હું ક્યાં જવાની છું કમેન્ટ જલ્દી ફટાફટ કરી દીધી કમેન્ટ કહી દઉં ક્યાં જવાની છું નહીં કહું અત્યારે તો તમે આગળ બ્લોગ નહીં જોવો ને એટલા માટે હું નહીં કહું બરાબર હજી પૂરો કન્ટિન્યુ બ્લોગ જોવો પછી કહીશ ઓકે કન્ટિન્યુ જોતા રહેજો મને ટાઈમ નથી એટલે હું બહુ વાતો નથી કરતી પણ હું જો મારું કામ કરતી જાઉં છું તમને વાતો કરતી જાઉં છું કેમ કે મારે આજે રાતે નીકળવાનું છે શું કેવું આજે રાતે નીકળી જાઓ કે કાલે નીકળી જાઓ તો મતલબ ઓલમોસ્ટ મારી પેકિંગ થઈ ગઈ જોઈ શકો છો એન્ડ હજુ મારે મતલબ શૂઝ ઉતારવાના છે મારા હેલ્પ ઉતારવાના છે એન્ડ મારા વિશુના બી શૂઝ ને એવું ઉતારવાનું છે એન્ડ સેન્ડીનો સામાન થોડોક હજુ ભરવાનો બાકી છે ક્યાં જવાના છે હજુ કહીશ નહીં હું તને પછી જ કહીશ આગળ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો એટલા માટે નહીં કહું પાછી તમને ખબર પડીશ ને પાછા વયા જશો એટલા માટે તો હાલ જ મેં ખાઈ લીધું છે અને ખાવામાં શું બનાવ્યું હતું વિશુ શું ખાધું હતું તમે આમ જો ખાઈને કેવી આરસ આવી આમ જો કેમ હું ત્યાં 2 જણા જો શું ખાધું તું એક અમુક લોકોની કમેન્ટ હતી કે તમે નોનવેજ ખાવ છો તો હા હું નોનવેજ ખાઉં છું ને આજે નોનવેજ જ ખાધું છે સેન્ડી રોજ ચિકન ખાય છે પણ અમે આજે ચિકન ખાધું યસ તો મતલબ ઓલમોસ્ટ અમે જઈશું મતલબ કહીશ ને જઈશું અમે બહાર તો મતલબ અહીંયા આગળ ખાવાનો મોકો મળે ને જો કે મળી જશે મારા ભાભીને ખાય છે વિશુના ફ્રેન્ડ છે બધા ખાય છે બટ તમને મતલબ થોડુંક લાઇટ તો થઈ ગઈ છે ચાલો હવે આગળ વાત નથી કરતી પછી વાત કરું કેમ કે મારે પાર્લરમાં જવાનું છે નેલ્સ ને એવું બધું કરવા માટે અને દીદીઓને એક પ્રમોશન કરવાનું છે એ બી કરવાનું પ્રમોશન કરવા બી જવાનું છે તો હું ફટાફટ વાસણ ને એવું ઘસી દો વાસણ ઘસવાના હા હું આઈ હોપ તમે બધા કહેતા છે કે શું આમ કર કાંઈ કામ નહીં કરતી આમ તે ઘરનું કામ તો કરવું જ પડે હું ઘરનું કામ મારું હું જાતે જ કરું છું એન્ડ ચાલો અત્યારે આપણે વાસણ ઘસી લઈએ કેમ કે પછી આપણે મળીએ કેમ કે હજુ બીજું પેકિંગ બાકી છે ચાલો મળીએ
સીરમ બીરમ લગાવીને કમ્પ્લીટ કરીને પછી મળીએ આપણે. ચલો આવી ગઈ આઈસ્ક્રીમ ખાવા કે શું? જો આઈસ્ક્રીમ ખાઈ જાય હવે. આ સેન્ડી જો અમારે સેન્ડીને ખાવા. તો અત્યારે અમે ઘરે આવી ગયા છે અને ન્યૂ બેગ લેવા ગયા હતા, કેમ કે મારા બેગમાં કપડાં મતલબ બધા આવી ગયા, મારા જ આવી ગયા, એમના કપડાં માટે જગ્યા નહોતી, એટલા માટે અમારે તાત્કાલિક ન્યૂ બેગ લેવું પડે. અને જોઈ શકો છો વિશુની પેકિંગ ચાલી રહી છે, સરસ મજાની પેકિંગ ચાલે છે અને એમની પેકિંગ એ ખુદ જ કરે છે, એમને મારી પેકિંગ નથી ગમતી એટલે જાતે જ કરે, હું શું કામ કરું પછી. અને આ જો અમે એમને કેટલા દિવસથી કીધું પતંગ ને દી આવતો નથી આવતો, અમને દેવા જાવ દી આવશો કે નહીં ભાઈ અમને? હે પતંગોને મહિનો નથી આવ્યો. હા તો મહિનો નથી એટલે તો કહું છું પતંગ ને દી આવો પછી અહીંયા મમ્મીની આ બે કહી દે ઠેકાણે. મમ્મી લઈ જાય, બસ મમ્મી લઈ જાય, એમ કઈ ને કઈ નહીં લઈ જવાનું, મમ્મી જ લઈ જાય. હમણાં ધક્કો ખવડાવી તો કે ખાલી ફાલતુમાં ફાલતુમાં નહીં ધક્કો સવારે દેવાય જાત, હવારે દેવાઈ જાય. શું હવારે દેવાઈ જાય? બધી વસ્તુ તો અહીંયા બધું હજી રૂપિયા ભૂલી જાય, હવારમાં કેટલું કામ કરવાનું હોય કાંઈ. તો મમ્મી નથી આપણે ચાવી દેવાની, ચાવી દેવાની હતી ને બીજું બધું થોડી દેવાની, યાદ ન રહે વિશું. જો તમને કહી દઉં પેલા લપ નથી કરવી મારે તમારી જોડે, તો મારે લપ નથી કરી, તું કે ઈ દેવા નહીં કહેવાય, બસ ખબર જ હતી. એમને એટલું જોર આવે ને, મતલબ કે જવાની તો એમને કહીએ ને એટલે એમ આગલા દોડે મને તો કરવા જ આવશે અહીં અહીં બાજુ ભૂલાઈ જાય ક્યાંક જવાનું હોય ને તો આવી ગઈ ને. જો આ શર્ટ જો વારેલો મસ્ત હતો તો ફેદી નાખે. જો વાર પાછળ હું તો નવરી હતી, હું તો એમના શર્ટ જ વાર કરું. ચાલો તો પછી મળું છું, શર્ટ વારવા જ પડશે કેમ કે જવાનું છે. કહીશ નહીં તમને, પછી જ કહીશ. તો જોઈ શકો છો તમે કિશુના આ બધા કપડાં પડ્યા છે, આ બધા કિશુના છે. પેલામાં શૂઝ છે, આ બધામાં આ બધીની કટલેરી જ્વેલરી બધી શું કે મેકઅપ બેકઅપ એ બધું. આમાં બી કપડાં ને આ કપડાનું બેગ મારું છે, આ તેનું છે, આ મારું ને આમાં બી આ બી મારું છે. આમાં સેન્ડીની વસ્તુ ને એ બધું આવશે. તો હજુ એટલા થયા છે અને જોઈએ હજી કેટલા બેગ થાય છે. કિસ્સુ જવાની છે એકલી, એટલે આ બધી વસ્તુ જશે કિસ્સુ ભેગી. જો 1 2 3 આ 4 ને પેલું 5 બેગ કિસ્સુને લઈને જવાના છે એકલીને. તો ગઈ કિસ્સુને લઈને આવી ગયો છું હું. એ પાર્લરમાં ગઈ હતી ને કેટલા વાગ્યા જો ખાલી મેં તમને કીધું કેટલા વાગ્યા, 9 વાગી ગયા છે. પાર્લરમાંથી આવી ત્યાં બોલો હવે શું કરવાનું હોય. ને આજે તો હું એવો થાકી ગયો કે વાત જવા દો. અને હજુ બહુ બધું કામ પડ્યું છે. હજુ આ બધું કામ પતી જાય પછી એડિટિંગનું કામ એટલું પડ્યું છે કે વાત જવા દે તમે. હજી પ્રમોશનનો વિડીયો એડિટ કરવાનો છે, બહુ બધું એડિટ કરવાનું છે. કિશુ રે પેલા રૂમમાં કિશુ સમજો ખાલી મેડમ જો કેવા થઈને આવ્યા સમજો તો ખરી. તમે લોકો પણ આવામાં જેવા રેડી થવા માંગતો હોય, નેલ્સ વેલ્સ હવે હેર કરલી મતલબ કલર કે હાઇલાઇટ કે પછી સ્મૂથનિંગ સ્ટ્રેટનિંગ કેરાટિંગ કેરાફ્લેસ પછી મતલબ શું કહેવાય બધું જેટલું બધું કરાવવું હોય ને તો બધું મને યાદ નથી આવતું, એટલું બધું દીદી કરે છે. તો નીચે મેં આઈડી નાખી છે ને એમનું કેપ્શન પણ છે, ફટાફટ એમની આઈડીને વિઝિટ કરજો. દીદી બહુ જ મતલબ ઓછા પ્રાઇસમાં બહુ મસ્ત કામ કરે છે. તો ફટાફટ આઈડીને ક્લિક કરો અને એમને મેસેજ કરો અને ફટાફટ તમે બી જાઓ આ બધા નેલ્સ વેલ્સ કરાવો. અને કઈ જગ્યાએ છે પાર્લર દીદીનું, કઈ સિટીમાં છે? અરે હું એડ્રેસ છે ને નીચે આપી દઈશ, મને થોડું યાદ નથી, નીચે એડ્રેસ આપી દઈશ હું, ક્યાં તમારે જવાનું છે. ઓકે પણ બહારના પબ્લિકને તો નહીં ખબર હોય ને, એટલે કોના માટે છે અહીંયા? હા એટલે મતલબ એટલે એમ કહું છું કે બહારના લોકો થોડા અહીંયા આવશે. ક્યાં છે પાર્લર દીદીનું, કઈ સિટીમાં છે? અચ્છા જામનગરમાં. એટલે જામનગરમાં સિટી એમ કહો ને, જામનગરમાં છે આપણે. તમે અમદાવાદી હોય ને તો અમદાવાદથી જામનગર તમારે આવવું હોય તો બી વાંધો નથી, અહીંયા બહુ મસ્ત રેડી કરે છે દીદી. હું તો એમાં પણ આ ઓફર કોના માટે છે? આ ઓફર સ્પેશિયલી મારા મતલબ જે મારા ફેન છે જે વિઝિટ કરે ને એમના માટે મારી દીદી સ્પેશિયલી ઓફર આપશે. તો પ્લીઝ તમે જરૂરથી વિઝિટ જરૂર કરજો. નેલ્સમાં તમને ઓફર આપશે, કેરાટીનમાં, હાઇલાઇટમાં, સ્મૂથનિંગમાં, પછી ડિસ્કાઉન્ટ મળી જશે. ડિસ્કાઉન્ટ બધી રીતે તમને ડિસ્કાઉન્ટ દીદી આપી દેશે. તમે જઈને મારું ખાલી નામ દેજો, એમ કહેજો કે કિશુ દીદીનો મેં વ્લોગ જોયો અને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી એટલે ત્યાંથી અમે આવ્યા છે. તો એમ કહેવાનું ભૂલતા નહીં, ઓકે? તો જ તમને મતલબ ડિસ્કાઉન્ટ મળશે. તો પ્લીઝ જરૂરથી જાજો. કિશુ મેડમ જો અહીં બેસી ગયા છે. હે કિશુ રોવા આવે કા
બુકિંગ છે ભાઈ. હે હા તુષારભાઈ આવી ગયા છે અમારા. હાલ આ બધું રાખીશ હવે. ચલો જુગાડ કરી દે ને હમણાં મળીએ આપણે. આ કિસુ બેહી ગઈ છે અમારી બસમાં. જો જાય છે અમદાવાદ. ક્યાં જાય છે કિસુ? અવાજ નહીં આવે તારો પણ. હા હાલો હાલો ફોન કરજો. ફોન કરજો. હા તો ફાઇનલી જઈશ. કિસુ વહી ગઈ છે. હવે આપણે બી જઈ ઘરે. ને આ બધા જો અમારે માનવ મોડ ને આ તુષાર ડાભી ને આ વિશુ બારિયા પોતે તેના આખું ગામ ગોતે. ને આ રે અમારી બે ગાડી. કિસુ કઈ ભૂલતી તો નથી ને કે ના ના કઈ ભૂલાતી તો નથી. હવે ભૂલાય તો સહી સવારે. જોકે સવારે અમારે જવાનું જ છે પાછું.